શ્રદ્ધા મજબૂત કરજો, ઠાકોરજી બધેથી પાર છે. તો વારે વારે ભગવાનને બદલવાની જરૂર નથી, પણ દરેક વારને તહેવાર બનાવવો હોય તો ઘરે ઠાકોરજીને પધરાવી લેવા, ભગવત સેવા શરૂ કરી દેવી, નિત્ય ઉત્સવ થઈ જાય, નિત્ય આનંદ થઈ જાય. ભૂલ્યો સબ સંસાર, શ્રી વલ્લભ નામ નૌકા બિના કહો કો ઉતર્યો પાર. અહીંયા હરિરાયજી કહે છે આ વલ્લભ નામની નૌકા વગર કોણ પાર ઉતરી શકે? આ નૌકા શું છે? આપણે કહીએ નૌકા, નૌક એ જ નૌકા છે. એટલે પુષ્ટિ ભક્તિમાં નૌક મહત્વના. પહેલો ક કૃષ્ણ. તમારું ઘર વૈષ્ણવનું ઘર ત્યારે બને જ્યારે તમારા ઘરે ઠાકોરજી બિરાજતા હોય. જેના જેના ઘરે ઠાકોરજી બિરાજે છે બધાને હું અહીંયાથી વંદન કરું છું. તમે મહદભાગી છો, તમે ભાગ્યશાળી છો, તમારા ઉપર મહાપ્રભુજીની કૃપા છે, તમારા ઘરે પ્રભુ બિરાજે છે. કેટલી લાંબી સેવા કરો, કેટલા કલાકની કરો, શું ભોગ ધરો, એ બધી પછીની વાત, પણ તમારા ઘરે પ્રભુ છે. તમારી આંખો રોજ એ લાલનને જુએ છે, તમારા હાથ રોજ એના ચરણોના સ્પર્શ કરે છે, તમારી જીહ્વા રોજ એના ભગવત નામથી પાવન થાય છે, અને એટલા માટે તમે વંદનીય છો. આ નૌકા વગર કોઈ પાર પુષ્ટિમાં ઉતરશે નહીં. અને નૌકા શું છે તો કે નૌક છે, એ જ નૌકા છે. અને આ નૌક દરેક વૈષ્ણવના જીવનમાં હોવા જોઈએ. પહેલો ક એ કૃષ્ણ. ઠાકોરજીની સેવા દરેકના ઘરે હોય. બધું જ વાંચી લો, બધું જ જાણી લો, બધું જ ભાગવતજી ગીતાજી બધું મોઢે કરી લો, પણ જો ઘરે ઠાકોરજીને મિશ્રી ભોગ ન ધરી શક્યા તો સબ જ્ઞાન પોથી કો. પછી તો બધું એ પુસ્તકોનું જ્ઞાન છે. ઘરે બિરાજતા પ્રભુને કણિકા મિશ્રી ના આરોગાવી શક્યા. તો પહેલો ક એ કૃષ્ણનો, નૌક. બીજો ક એ કાલિંદીનો, શ્રી યમુનાજી. કારણ ભક્તિના દાત્રી શ્રી યમુનાજી છે. શ્રી યમુનાજી કાલિંદીની કૃપા થાય તો ઠાકોરજીમાં પ્રેમ વધે, તો કૃષ્ણ પ્રેમ જાગૃત થાય. અને સંયોગીની શક્તિ છે ને, આપણા ભક્તિમાં આવતા સર્વ પ્રતિબંધોની નિવૃત્તિ કરી અને યમુનાજી ઠાકોરજી તરફ લઈ જાય છે. પ્રતિબંધો નહીં આવે એમ નથી. દરેકના જીવનમાં અનેક અનેક પ્રકારના પ્રતિબંધો અને વિક્ષેપો હોય છે, પણ જે યમુનાજીનું આરાધન કરે છે, યમુનાજી એના સમસ્ત પ્રતિબંધો નિવૃત્ત કરી એને કૃષ્ણ ભક્તિમાં જોડી દે છે. તો બીજો ક એ કાલિંદીનો ક છે. ત્રીજો ક એ કથાનો ક છે. સેવા અને કથા એ વૈષ્ણવના જીવનમાં અનિવાર્ય છે. નિત્ય ભગવદ વાર્તા કરવી. એક સંકલ્પ કરો, ચંપારણમાં આવ્યા છો તો રોજ કોઈ પણ એક પુષ્ટિ માર્ગીય ગ્રંથ અથવા પુસ્તકનું એક પાનું વાંચીશ. ચલો તમને વધારે વાંચવામાં કદાચ તકલીફ પડે છે, એક નિયમ કરો, રોજ એક વાંચીશ. અને જો કદાચ રોજ એક વાર્તા વાંચી શકો તો સર્વોત્તમ છે. રોજ એક નક્કી કરો કે એક વૈષ્ણવની વાર્તા, 84 વૈષ્ણવ અથવા 252 માંથી એક વૈષ્ણવની વાર્તા વાંચીશ. કથા, કોઈ ભગવદીના મુખે, કોઈ આચાર્યોના મુખે ઠાકોરજીની વાતો સાંભળો, પ્રભુની ચર્ચા સાંભળો. કારણ કે આ ભગવદ કથા સર્વ કલ્મશોને ધોઈ નાખનારી છે. ગોપી ગીતમાં ગોપીજનો કહે છે ને, પ્રભુ કી કથા કેસી હૈ, તવ કથામૃતમ તપ્ત જીવનમ. સંસારમાં તપેલા જીવને શાંતિ આપનારી છે. કલ્મશાપહમ, અંતઃકરણમાં રહેલા સર્વ કલ્મશોને ધોઈ નાખનારી છે. કથા સાંભળતા સાંભળતા મન પવિત્ર બને છે. જેટલી ભગવત કથા સાંભળશો એટલું તમારું અંતઃકરણ પવિત્ર બનવા લાગશે, સ્વચ્છ બનવા લાગશે. શ્રીમદાતતમ, શ્રીને આપનારી છે. અને ભૂરિત જનો સદા એનું ગાન કરે છે. તો નૌકામાં, નૌકમાં ત્રીજો ક છે વૈષ્ણવના જીવનનો, એ છે કથા. ભગવત કથાનું પાન, ભગવત કથાનું ગાન. અને જયારે એ જીવનમાં આવે તો તમે નૌકા પર સવાર થયા માનો. ચોથો ક છે, પહેલો ક કૃષ્ણનો, બીજો કાલિંદીનો, ત્રીજો છે કથાનો, ચોથો ક છે કૃપાનો. કારણ કે બધા સાધન કરી લો પણ કૃપા વગર સંભવ નથી. ભગવત કૃપા વગર સંભવ નથી. તમે મોંઘામાં મોંઘી પુસ્તક યા ગ્રંથ ઘરમાં લાવી શકો, પણ કૃપા થાય ને તો જ એ ખોલીને વાંચવાની ઈચ્છા થાય. કૃપા વગર સંભવ નથી. હું તો ઘણી વાર એટલે જ કહું ને, આપણે માનીએ કે માળા કરવાથી કૃપા થાય, પાઠ કરવાથી કૃપા થાય, યાત્રામાં જવાથી કૃપા થાય, કથા સાંભળવાથી કૃપા થાય. પણ હું તો એમ જ કહું, કૃપા થાય તો જ માળા હાથમાં આવે, નહીં તો કબાટમાં વર્ષોથી પડી હોય. કૃપા થાય તો જ પાઠ કરવાની ઈચ્છા થાય, નહીં તો પુસ્તક તો વર્ષોથી કબાટમાં પડી હોય. કૃપા થાય તો યાત્રામાં આવે, કૃપા થાય તો સત્સંગ મળે. અને એટલા માટે ચોથો ક છે કૃપાનો. અને એમાં પણ પ્રભુ કૃપા,
ગુરુ કૃપા અને વૈષ્ણવ કૃપા. તો શ્રી ઠાકોરજીની કૃપા, શ્રી વલ્લભની કૃપા અને ભગવદીઓની કૃપા, આ ત્રણ કૃપા જ્યારે કોઈ એક જીવ પર થાય ત્યારે એ પુષ્ટિનું પરમ ફલ પામે છે. અને એટલા માટે આ ત્રણેયની કૃપા મેળવવાનો પ્રયાસ કરજો. કારણ કે કૃપા વગર સંભવ નથી. આપણે ગમે તેટલા સાધનો, ગમે તેટલી ઈચ્છાઓ, ગમે તેટલા મનોરથો મનમાં કરીએ, પણ જ્યાં સુધી ઠાકોરજી પોતાની કૃપાનો સિક્કો ન મારે ને ત્યાં સુધી આ બધું થતું નથી. કેટલા લોકોને ઓળખું છું, વર્ષોથી વિચાર કરે છે કોઈક ને કોઈ સત્કર્મ કરવાનો, પણ ક્યારે મેળ જ ન પડે. તમારી ભક્તિમાં અનેક પ્રકારના પ્રતિબંધો આવતા હો તો માનજો કે હજી ભગવત કૃપા નથી થઈ. તો ચોથી કૃપા ભગવત કૃપા. પહેલી કૃષ્ણની, બીજી કાલિંદી, ત્રીજી કથા, ચોથી કૃપા અને પાંચમું તત્વ, નૌકાનું પાંચમું તત્વ એ છે કાની. ભક્તિ માર્ગમાં આડી કાની જેને કહીએ, આપણે આડીનો માર્ગ છે, કાનીનો માર્ગ છે. ગમે તેટલી ઉત્તમ સામગ્રી તમે પોતે જાતે સિદ્ધ કરી હોય, ઉત્તમ પદાર્થો પધરાવીને કરી હોય, ઠાકોરજી આગળ ધરી પણ દીધી, પણ જ્યાં સુધી મહાપ્રભુજી, ગુસાઈજી અને વ્રજભક્તોની કાની ના આપો ત્યાં સુધી ઠાકોરજી એની સામે જોતા પણ નથી. આ પુષ્ટિ માર્ગીય વિવેક છે. અહીંયા સીધું કરી લઉં, ધરી લઉં, ભરી લઉં એ પુષ્ટિ માર્ગ નથી. પણ કર્યું પણ કોની આડીથી, ધર્યું પણ કોની સાથે, ભર્યું પણ કોને હાથ લગાડી. બાકી તો ઘણાને એમ થાય જેમ યજ્ઞ કરતા હોય જાતે હોમે એમ ઝારીજી મારા હાથે ભરું ત્યારે એમ લાગે કે ભરી. આપણે ત્યાં તો રીત એ છે, પ્રકાર એ છે, કોઈ ભગવદીઓને આગળ કરી, ગુરુજનોને આગળ કરી, આપણી જોડે જે વૈષ્ણવ હોય એની સાથે રહી. એ સમય તો એ વૈષ્ણવ છે, અપરસમાં આવીને આવ્યો ત્યારે એ કેવો સ્વભાવનો, કેવા ગુણનો એની ચર્ચા નહીં કરવી, એનો વિચાર નહીં કરવો. ત્યારે તેને આગળ કરીને હાથ લગાવવાનો ક્રમ છે. એવો ઉત્તમ ભાવ રાખીને કરવો. અને એટલા માટે તમે ભક્તિ કરો છો, ઠાકોરજી તરફ પ્રયાણ કરી રહ્યા છો, ત્યારે વિચાર કરજો કોની કાની થકી મારા ઉપર ઠાકોરજી કૃપા કરશે, કોની કાની થકી વલ્લભ મારી સામે જોશે. અને એટલા માટે જ આપણે ત્યાં જેમ કોઈ પણ સારો પ્રસંગ આવે, ઘરમાં પણ અન્નકૂટ કર્યો, મનોરથ કર્યો, ત્યારે કોઈ ને કોઈ વલ્લભ કુલને પધરાવીએ, ઠાકોરજીને ભોગ ધરાવીએ, એમના હાથે આરતી કરાવી. કેમ? એનો ભાવ શું? એનો ભાવ એ કે ઠાકોરજીને જે પ્રિય છે એના હાથે જો ભોગ ધરાવું તો ઠાકોરજી બહુ પ્રસન્નતાથી આરોગશે. એટલે કે કેવલ હું જ કરું એવો આગ્રહ ન હોય, પ્રભુને કોના થકી સુખ છે એને આગળ કરું તો મારા ઠાકોરજી રાજી થાય. આ વિવેક વૈષ્ણવતાનો વિવેક છે. અને એટલા માટે આપણે કોઈ પણ પ્રસંગ આદિ હોય તો વૈષ્ણવને, વલ્લભ આદિનો આ બધો ક્રમ કેમ છે? કારણ કે કાનીનો માર્ગ છે, આડીનો માર્ગ છે. મહાપ્રભુજીની કાની થકી આપણા રાગ, ભોગ અને શૃંગાર ઠાકોરજી આપણે ત્યાં અંગીકાર કરે છે. બાકી ગમે તેટલા ઉત્તમ પદાર્થો લઈ આવો, ઠાકોરજી પદાર્થને જોઈને સ્વીકાર નથી કરતા, ઠાકોરજી કાનીને જોઈને અંગીકાર કરે છે. આપણે ત્યાં અનેક પ્રસંગોમાં તમને જોવા મળે. અને એટલા માટે આપણે ત્યાં નૌકાનું પાંચમું તત્વ છે કાની. પહેલું તત્વ કૃષ્ણ, બીજું કાલિંદી, ત્રીજું કથા, ચોથું કૃપા, પાંચમું કાની અને છઠ્ઠું છે કીર્તન. છઠ્ઠો ક છે કીર્તન. આ નૌકા વલ્લભની એ છે જેનાથી પાર ઉતરવાનું છે, અને આ નૌકાનો છઠ્ઠો ક એ કીર્તન છે. પ્રભુની કીર્તિનું ગાન એ કીર્તન. અને એમાં પણ જો અષ્ટસખાની વાણી ગાઈ શકતા હોઈએ તો આગ્રહ રાખીએ. અરે ગાતા ના આવડતું હોય તો વાંચીએ, બોલીએ. કારણ કે આપણે ત્યાં કેવલ રાગની જ મહત્તા નથી, આપણે ત્યાં શબ્દોની પણ એટલી જ મહત્તા છે. ઘણા કે અમને કીર્તન ગાતા નથી આવડતું, વાંધો નહીં, વાંચતા તો આવડે છે. કારણ કે જેટલો રાગની મહત્તા છે એટલા શબ્દોની પણ મહત્તા છે. અહીંયા સૌથી ઉત્તમ રાગ આપણે ત્યાં તો અનુરાગ જ કયો છે. ત્યાં અનુરાગ છે ગાવામાં, વાંચવામાં. અનુરાગ એટલે પ્રેમ. અને એટલા માટે શરૂ કરો. અને શરૂ કરશો તો ક્યારેક ગાતા પણ થઈ જશે. ઠાકોરજીને એમ થશે કે આના મુખે સાંભળ્યું બહુ, હવે કઈ ગાતો થાય એવી કૃપા કરો. ઠાકોરજી એવું મેળ કરાવી દેશે કે તમે ગાતા થઈ જશો. અને કદાચ વાંચતા હશો તો આપણે ત્યાં રૂપાપોરિયાનો પ્રસંગ આવે છે ને, ઠાકોરજીએ કહ્યું કે આ ભલે બેસરું ગાતો પણ હું તો વાર્તા સમજીને સાંભળતો હતો. જાણે મને વાર્તા કહે છે, તો ઠાકોરજી તમારી વાર્તા સાંભળશો. પણ કીર્તન એ છઠ્ઠો ક છે. સાતમો ક આપણે ત્યાં કયો, અને એ છે કુલ. આપણે ત્યાં વલ્લભ કુલ. અને વલ્લભ કુલનો આશ્રય આપણે ત્યાં જે પરંપરા છે વલ્લભની, અરે સર્વોત્તમ સ્તોત્રમાં જે આજ્ઞા કરી, અશેષ ભક્ત સંપ્રાર્થ ચરણા, અને ત્યાં કહ્યું જે સ્વવંશે સ્થાપિતા શેષ સ્વ મહાત્મ્ય સ્મયાપહ.
સવંશમાં એ અશેષ મહાત્માનું સ્થાપન. અને એટલે દમલાજી જયારે આધી ગાદી દાબીને બિરાજમાન રહેતા અને ગુસાઈજી પોતે ક્યારે પણ દમલાજીને ચણસ્પર્શ ના આપતા, કારણ કે મહાપ્રભુજીના સેવક છે એવો આદર રાખતા. અને એકવાર સ્વપ્નમાં આવ્યા મહાપ્રભુજી દમલાજીને, પ્રગટ થયા મહાપ્રભુજી અને પ્રશ્ન કર્યો દમલાજીની આગળ કે તું ગુસાઈજી કો કહા કરકે જાને, ગુસાઈજીને શું કરીને તમે જાણો છો? અને ત્યારે દમલાજીએ કહ્યું કે મેં આપકે પુત્ર રૂપ સે જાનું, આપના બાલક છે એમ જાણું છું. અને ત્યારે મહાપ્રભુજીએ કહ્યું નહીં, મેરે પુત્ર નહીં, મેરો ही સ્વરૂપ કરકે જાને, આ મારું જ સ્વરૂપ છે એવો ભાવ રાખીને જાણજો. અને એટલા માટે સદાય વલ્લભકુલમાં વૈષ્ણવ એવો જ ભાવ રાખે. તો સાતમું તત્વ કુલ કહ્યું. આઠમું કહ્યું આપણે ત્યાં કર્મ. અને કર્મ આપણું કયું છે? કર્મ કરો તું કાય. પુષ્ટિ માર્ગનું કર્મ કયું? ભગવત સેવા. એ જ વૈષ્ણવનું પરમ કર્મ છે. ભાગવતજી સ્પષ્ટ કહે છે, ગીતાજીની પણ આગળ ભાગવતજી જાય છે. અને નૈમિષારણ્ય બેઠક જેનું ચરિત્ર આવે છે કે જ્યારે મહાપ્રભુજી નૈમિષારણ્ય પધાર્યા અને 88,000 ઋષિઓ ત્યાં હતા, અને ત્યારે બહુ સુંદર વાત, નિષ્કર્મ તમપ્યચિત ભાવ વર્જિતમ, અદ્ભુત શ્લોક દ્વારા મહાપ્રભુજીએ ચર્ચા કરી છે કે નિષ્કામ કર્મ કરતા પણ શ્રેષ્ઠ છે ભગવત પ્રીત્યર્થ કર્મ કરવા. ઠાકોરજી જેમાં પ્રસન્ન થાય એવા કર્મ કરવા. અને નિષ્કામ કર્મ એ સોનાની મૂર્તિ છે, પણ કોઈની સોનાની મૂર્તિ બનાવી પણ એ પણ નિર્વસ્ત્ર હોય તો એમાં એને જોઈને પણ આંખો નીચે ઝૂકી જતી હોય છે, આંખો શરમથી નમી જતી હોય છે. ભલે સોનાની હોવા છતાં પણ એ આનંદ નથી આપતી, એ મનમાં ગ્લાનિ પેદા કરે છે. એમ જ ભગવત પ્રીત્યર્થ કર્મ થાય એ જ પરમ કર્મ છે. અને એટલા માટે આપણું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કર્મ મહાપ્રભુજી એટલે જ કહ્યું, સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાદિપ સસ્યાયમેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચ. બીજું કોઈ ધર્મ, બીજો કોઈ કર્મ નહીં. વૈષ્ણવ માટે પરમ અને સર્વશ્રેષ્ઠ કર્મ કોઈ હોય તો કેવલ ને કેવલ ભગવત સેવા છે. અને જે ભગવત સેવા કરતો હોય ને એને પછી બધે ભગવાન દેખાય. એ ગરીબને પણ ગરીબ માનીને સેવા ન કરે, પણ આની ભીતર પણ મારા ઠાકોરજી બિરાજે છે એમ પ્રભુને જોઈને સેવા કરે. જો એક છે દયા થઈને સેવા કરવી અને બીજી છે અહોભાવ રાખીને સેવા કરવી, બંનેમાં ફરક છે. આપણે કઈ રીતે બિચારો આમ છે લાવને મદદ કરું, બિચારો દુખી છે લાવને મદદ કરું, એટલે મદદ કરીને પણ હું શ્રેષ્ઠ છું એ બિચારો છે. પણ મહાપ્રભુજી એમ કહે છે કે તારા ઠાકોરજી દરેકમાં છે, એટલે વિચારો માનીને નહીં, આની અંદર મારો પ્રભુ છે એવો અહોભાવ રાખીને સેવા કર. તો સેવા કરવાનો અહંકાર નહીં આવે. સેવા કરીને પણ તને એમ થશે કે જો પ્રભુએ મને એક મોકો આપ્યો છે સેવા કરવાનો, ઠાકોરજી મને આ રૂપે સેવા કરવાનો એક અવસર આપ્યો છે, આવો ભાવ. એટલે ઘણીવાર લોકો એમ છે કે પુષ્ટિ માર્ગમાં સમાજ સેવાની વાત નથી. અરે પુષ્ટિ માર્ગમાં તો એવી ઉત્તમ વાત મહાપ્રભુજીએ કહી છે, ભગવત સેવા સમજાવીને સેવા શબ્દ જ્યારે વૈષ્ણવ સમજી જાય ત્યારે એને ખ્યાલ આવે કે મહાપ્રભુજી તો એમ કહે છે કે આ વિચારો માનીને નહીં, ગરીબ માનીને નહીં, દુખી માનીને નહીં, પણ આની અંદર મારો ઠાકોરજી છે અને આજે ઠાકોરજીએ આ રૂપે મારા હાથે સેવા લીધી છે. જો કુંજરીબાઈનો પ્રસંગ આવે છે ને, ગુસાઈજી પધારતા હતા અને પેલી શાકવાળી યવનબાઈ તરસી મરતી હતી અને શ્રીનાથજીની ઝારીજી લઈને જઈ રહ્યા છે અને કહ્યું કે આને ઝારીજી પાઈ દે, જલ પાઈ દે. અરે જયરાજ શ્રીનાથજીની ઝારીજી છોવાઈ જશે તો આ તો પ્રભુની બીજે ક્યાં વપરાય? કહ્યું કે હમણાં મને શ્રીનાથજી આ બાઈની અંદર દેખાઈ રહ્યા છે, આની ભીતર બિરાજેલો મારો શ્રીનાથજી મારી પાસે ઝારીજી માંગી રહ્યો છે, એટલે આને પાય તો મારા શ્રીનાથજી આપમેળે તૃપ્ત થઈ જશે. આ ભાવ પુષ્ટિ માર્ગનો છે. અને મહાપ્રભુજી આ સમજાવવા માંગે છે. તો આ કર્મ એટલે સેવા તત્વ, સેવા શબ્દને જ્યારે તમે સમજી જશો ત્યારે સેવા એ કેવલ ભોગ ધરવાની વૃત્તિ યા પ્રવૃત્તિ નહીં રહે, એ તમારી વૃત્તિ બની જશે. ધીમે ધીમે તમારી પ્રવૃત્તિ વૃત્તિ બની જશે અને સેવા તમારો સ્વભાવ બની જશે. અને જ્યારે સ્વભાવ બની જાય ને અને ત્યારે માણસ એ કર્યા વગર રહી ન શકે, એને સ્વભાવ કહેવાય. તો આઠમો ક એ કર્મ અને નવમો ક, નવકા છે, નવક છે જેનાથી તરવાનું છે, અને નવમો ક એ કમળ છે. અને કમળ ક્યાં છે પુષ્ટિ માર્ગમાં? તો કહું શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં છે, યમુનાજીના હસ્તમાં છે, શ્રીનાથજીના કંઠમાં છે, અને સ્વયં વ્રજ એ કમલાકાર છે. આપણું કમલ ક્યાં? તો કે વ્રજ કમલ. આપણે પહેલા જ દિવસે મહાપ્રભુજીનો વ્રજ કમલનો મનોરથ કર્યો. આ વ્રજ કમલ શું છે કે જે મૂળ વ્રજ છે એ આખું કમળ શેપનું છે, કમળ આકારનું છે.
અને એના ભાવથી આ વ્રજકમળ થાય છે. તમે ધ્યાનથી જોયું હશે તો એક એક સ્થળના નામ લખ્યા છે. એટલે આખી જે 56 સ્થાનો વ્રજમંડળના છે એ આખું કમળના ભાવથી છે. અને એટલા માટે 9મો ક એટલે આપણું વ્રજમંડળ. આ વ્રજમંડળમાં થતી અનંત લીલાઓ, એ વ્રજવાસ, એ વ્રજની કુંજો નિકુંજો, એ ગિરિરાજજી, એ યમુનાજી, આ સર્વનો વાસ આ કમલમાં છે. તો આ 9 કા બિના કહો કો ઉતર્યો પાર. આ 9 ક વગર આ કોણ પાર ઉતર્યું છે? અને એટલા માટે દરેકે આ નૌકા ઉપર ચડવાનું છે. અને એટલા માટે આ 9 ક ને યાદ રાખશો તો માનજો કે તમે નૌકા ઉપર બેસી ગયા છો અને મહાપ્રભુજી પોતે નૌકા ચલાવી અને તમને રસ સિંધુમાં લઈ જઈ રહ્યા છે. અને એટલા માટે હરિરાય મહાપ્રભુજી આગળ ગાન કરતા કહે, ऐसे प्रभु क्यों विसारिए जाकी कृपा अपार. જેની અપાર કૃપા છે તો પલ પલ મેં રટતે રહો શ્રી વલ્લભ નામ ઉચ્ચાર. મર્યાદામાં ગણિતાનંદ છે, પ્રાકૃત છે દેવો. અને પ્રાકૃતતા એટલે જેટલું કરો એટલું જ આપે, એ પ્રાકૃતતા. દેવતાઓ પ્રાકૃત છે, મંત્રને આધીન છે. ઘણી વાર આપણે ભાગવતજી આદિના પ્રસંગોમાં સાંભળતા હોઈએ કે આમ ઉપાસના કરી બ્રહ્માજી પ્રસન્ન થઈ ગયા, મહાદેવજી પ્રસન્ન થઈ ગયા. અને આપણને એમ થાય કે આવા અસુરથી, આવા રાક્ષસથી દેવતાઓ પ્રસન્ન કઈ રીતે થઈ શકે? આજે કોઈ સારો વ્યક્તિ, સજ્જન વ્યક્તિ, ભગવદી વ્યક્તિ ભગવાનનું નામ લે તો દેવતાઓ પ્રસન્ન થાય તો સમજાય. પણ તમે રાવણ જુઓ, હિરણ્યકશ્યપુ જુઓ, એવા અનેક અનેક તમે અસુરોની પણ કથા તમે જયારે જુઓ છો ત્યારે એના પર પણ દેવો પ્રસન્ન થયા, એના તપથી પણ દેવો પ્રસન્ન થયા. કેમ? કારણ કે મંત્ર આધીન સહુ દેવતા. દેવતાઓ મંત્રને આધીન છે. એ મંત્ર જપનારના ભાવને નથી જોતા, પણ મંત્ર જાપને કારણે એ મંત્રોથી બંધાયેલા છે. અને જે જપે એને આધીન એમને થવું પડે, પછી ગમે તેવો વ્યક્તિ હોય. અને એટલા માટે આપણે ત્યાં જયારે સોપારીમાં કે એમાં મંત્ર બોલીને દેવતાઓનું આહવાન થાય અને વિસર્જન થાય, આપણને એમ થાય કે આ રીતે મૂક્યામાં દેવતાઓ આવે કઈ રીતે? હા, મંત્રને આધીન છે. અને જયારે મંત્ર બોલીને તેમાં સ્થાપના કરવામાં આવે ત્યારે દેવતાઓ આવીને એમાં બિરાજી જાય છે. કારણ કે એ લોકો મંત્રોથી બંધાયેલા છે. દેવતા પ્રાકૃત છે, એટલે કે જેટલું કરો એટલું મળે. અને એમાં પણ જો ભૂલ થઈ તો એનું ઊંધું ફળ પણ મળે. પણ શ્રી વલ્લભ કેવા છે, ઠાકોરજી કેવા છે? ऐसे प्रभु क्यों विसारिए जाकी कृपा अपार. જેની અસીમિત કૃપા છે. અને કેવી કૃપા? મહાપ્રભુજીનું નામ જ છે અદે દાન દક્ષશ્ચ મહોદાર ચરિત્રવાન. કારણ કે દેવતાઓ પોતાના સામર્થ્યને કારણે સામર્થ્યથી થોડું ઘણું જીવને આપે, પણ પોતાનું બધું એને આપી દેતા નથી, સ્વર્ગ એને આપી દેતા નથી. કારણ કે દેવતાઓને પ્રિય છે. પણ પુષ્ટિ પુરુષોત્તમ અમારા મહાપ્રભુજી કેવા છે? પોતાનું સર્વસ્વ પોતાના ભક્તોને આપે છે. અદે દાન દક્ષશ્ચ મહોદાર ચરિત્રવાન. મહા ઉદાર છે વલ્લભ. એટલે કે દાતા હોય, ઉદાર દાતા હોય, મહા ઉદાર. ઉદાર હોય જેમ દાતા હોય એ પોતાના ઘણા બધામાંથી થોડું ઘણું આપે. ઉદાર દાતા હોય એ ઘણું બધું આપે, પણ મહોદાર હોય એ તો પોતાનું બધું જ આપી દે. તો શ્રી વલ્લભનું સર્વસ્વ શું છે? તો કહ્યું શ્રીનાથજી બાબા અને મહાપ્રભુજી એવા મહા ઉદાર છે કે પોતાનું સર્વસ્વ પોતાના નિજ ભક્તોને દાનમાં આપી દીધું છે. અને અદેય દાન દક્ષ છે, આપવામાં ચતુર છે. પાછા ચતુરાઈ કેવી છે કે મહાપ્રભુજી પોતે એને આપવા માંગે છે. અને યેન કેન પ્રકારે એ જીવ ભગવત સેવા કરતો થાય અને એના ઘરે ઠાકોરજી બિરાજી જાય, એ એના માટે દક્ષ મહાપ્રભુજી ચતુર છે. ચતુરાઈ પૂર્વક ઠાકોરજીને વૈષ્ણવના ઘરે પધરાવે છે. તો આવા મહાઉદાર પ્રભુ છે. તો એવા જેમને પોતાનું સર્વસ્વ આપ્યું. એટલે દમલાજીને જયારે પ્રશ્ન કર્યો ગુસાઈજીએ, તમે મહાપ્રભુજીને શું કરીને જાણો છો? ત્યારે કહ્યું કે હું ઠાકોરજી એ પ્રભુ જગન્નાથજીથી પણ અધિક કરીને જાણું છું. અને ત્યારે કહ્યું કે જગન્નાથ પ્રભુથી પણ અધિક કેમ? ત્યારે કહ્યું દાન બડો કે દાતા? પ્રશ્ન કરે મોટું કોણ કહેવાય, દાન કે દાતા? તો કહ્યું કરોડોના ઢગલા પડ્યા હોય પણ કોઈ આપનારું ન હોય તો દાન પોતે જઈ શકતું નથી. એ દાતાને આધીન છે. એમ જ શ્રીનાથજી બાબા એ દાન છે, પણ દાતા શ્રી વલ્લભ છે. અને એટલા માટે અમારા જેવા જીવોને શ્રી વલ્લભે શ્રીજીને દાનમાં આપ્યા છે. એટલા માટે અમે તો મહાપ્રભુજીને અધિક કરીને જાણીએ છીએ, શ્રી વલ્લભને સર્વસ્વ કરીને જાણીએ છીએ.
आवा प्रभु ऐसी उनकी कृपा अपार और पल पल में रटते रहो श्री वल्लभ नाम उच्चार। तो कहूं कि थोड़ी कोई मदद करे ने तो आखी जिंदगी આપણે એનો આભાર માનતા રહીએ। બધાની વચ્ચે આણે બહુ મદદ કરી હો, આણે બહુ સાથ આપ્યો, જેને આપણને વિપત્તિમાં થોડી ઘણી મદદ કરી હોય એને પણ જિંદગીભર આપણે ભૂલતા નથી। તો જેણે પોતાનું સર્વસ્વ એવા શ્રીનાથજીને આપણને આપી પોતાનું સર્વસ્વ દાન કરી અને સેવા અને સ્વયં નિત્ય લીલાના સુખ આપણને આપ્યા હોય અને જેણે જીવનને સાર્થક બનાવી દીધું હોય તો એવા શ્રી વલ્લભને ભૂલી જ કેમ શકાય, જેનો આટલો મોટો આપણા પર ઉપકાર છે। અને એટલા માટે કહું પલ પલ મેં રટતે રહો। એટલા બધા શ્રી મહાપ્રભુજીના આપણા પર ઉપકાર છે કે એનું તો ક્ષણે ક્ષણે નામ જપતા રહો, એક ક્ષણ માટે ભૂલતા નહીં। કારણ કે શ્રી મહાપ્રભુજીએ જ પ્રગટ થઈ માર્ગ રીત દિખાઈ, પ્રગટ વે માર્ગ રીત દિખાઈ। કેવી મોટી કૃપા કરી। સારસ્વત કલ્પમાં જે ગોપીજનોને સુખ મળ્યું હતું ને, મહાપ્રભુજી એવી મોટી કૃપા કરી કે એ જ સુખ કલિયુગમાં આજે ઘર ઘરમાં વૈષ્ણવજનો લઈ રહ્યા છે। જે વ્રજ ભક્તોને મળેલું એ વૈષ્ણવજનને આપ્યું। જો મહાપ્રભુજી પ્રગટ ન થયા હોત તો ક્યાં એવો આનંદ હોત, ક્યાં આપણે આવા નંદ મહોત્સવ કરત, ક્યાં આપણે આવા હિંડોળા કરત, ક્યાં આપણે આવી સાંજીઓ ભરત, ક્યાં આપણે દીપદાન કરત, ક્યાં આવા વિવાહ ખેલ થાય। આ મહાપ્રભુજીની કૃપાનું દાન છે, તેની કૃપા અપાર। અરે રોજ વૈષ્ણવે ઠાકોરજીને જગાવતા પહેલા મહાપ્રભુજીના એ ઉપકારને યાદ કરવા જોઈએ કે કેટલો મોટો મારા પર ઉપકાર મહાપ્રભુજીએ કર્યો। મારા ઘરે ઠાકોરજીને પધરાવી દીધા અને મારું ઘર ગોકુળ બનાવી દીધું। અમે તો એમ માંગતા કે મર્યા પછી વ્રજવાસ મળે, પણ મહાપ્રભુજી તો જીવતા જીવતા અમારા ઘરને વ્રજ બનાવી દીધું છે, અમારા ઘરને ગોકુળ બનાવી દીધું। આટલી મોટી કૃપા મહાપ્રભુજીએ કરી તો એનું સ્મરણ કરતા હરિરાયજી આગળ ગાન કરતા કહે શ્રી વલ્લભ નામ અગાધ है जहां तहां तू मत बोल, जब ग्राहक हरिजन मिले ता आगे तू खोल। श्री वल्लभ નું નામ હરિરાયજી કહે પલ પલ में रटते रहो श्री वल्लभ नाम उच्चार। ક્ષણે ક્ષણે એનું નામ જપો, પણ જપતા સાવધાની રાખજો। કોની આગળ એ નામ ખોલવું, કોની આગળ પોતાના વલ્લભ પ્રત્યેના ભાવને ખોલવા। જો મળેલી દુર્લભ ભાવાત્મક એ ભાવને ગમે ત્યાં ઢોળી દેવું એ મૂર્ખતા છે। જે ભાવની નિધિ મળી છે એને જો તમે હૃદયમાં નથી સંગ્રહી રાખી શકતા તો માનજો કે તમે પાત્ર નહોતા। આ ભાવની નિધિ દુર્લભ છે। શ્રી વલ્લભ પ્રત્યેનો ભાવ એ દુર્લભ છે। વલ્લભ નામ અગાધ है, અગાધ છે, એની સીમા નથી, જેની કોઈ મૂલ્ય નથી, અનમોલ છે। જહાં તહાં તું મત બોલ। જેમ યમુનાજીના 41 પદમાં પણ કહીએ છે ને કે શ્રી યમુનાના જૈસે ભક્ત રાખત ही हार करके। યમુનાજીનું નામ કઈ રીતે રાખવું કે જેમ હૃદયમાં હાર કરીને રાખીએ છીએ। હૃદયમાં હાર કરીને રાખીએ એટલે ક્યારે કઈ રીતે કે જેમ તમે કોઈ લગ્નની પાર્ટીમાં ગયા હો અને હીરાનો મોટો મોંઘો હાર પહેર્યો હોય, ગાડી દૂર પાર્ક કરવા જગ્યા મળી અને રોડ ક્રોસ કરીને આવવાનું હતું, ત્યાં કેટલાક અસામાજિક તત્વો જેવા લોકો ઊભા હતા અને તમને એમ લાગ્યું કે આમની વચ્ચે જો હાર પહેરીને નીકળીશ અને કોઈ ઝૂંટવી લેશે, કોઈ લઈ લેશે, કોઈ મારી દેશે તો તમે શું કરો? હાર અંદર નાખી, એટલે કે એને દેખાય નહીં એ રાખી અને પછી જાઓ અને છેક પહોંચી ગયા અને પાર્ટીમાં આવી ગયા લગ્નની અને બધા જ હવે સ્વજનો, પોતાના ઓળખીતા અને પોતાના સખીજનો, પોતાના મિત્રજનો છે એટલે હવે ઢાંકીને નાખો, હવે તો બધાને દેખાય એ રીતે બહાર કાઢી અને પછી આપણે જઈએ જેથી 4 જણા પૂછે કે ક્યાંથી લાવ્યા। બસ ભગવતી જનો વલ્લભનું નામ પણ એ રીતે લે છે કે જેને વલ્લભના સ્વરૂપનું જ્ઞાન નથી, જેને કોઈ સમજ નથી, જેને દુર્ભાવ છે, એવા જનો જ્યારે મળે ત્યારે વલ્લભના નામને ઢાંકી લે અને જ્યારે હરિજનો, ભગવદીય જનો, વૈષ્ણવજનો, વલ્લભીજનો મળે ત્યારે એ રીતે લે કે દરેકને વલ્લભનું નામ લેવાની ઈચ્છા જાગી જાય। वल्लभ नाम अगाध है जहां तहां तू मत बोल, जब ग्राहक हरिजन मिले ता आगे तू। हमारा दयाराम भाई पण कहे ने जगत जपे नृप नाम रहो जस सगळे फैली, पटराणी नु नाम लहे रहे जे रंग महली। दयाराम भाई बहुत सुंदर बात करता कहे कि श्रीनाथजी छे ने तो राजा जेवा छे અને રાજાને આખી પ્રજા ઓળખતી હોય, રોજ એના દર્શન કરતી હોય, એના સ્વભાવ અને સામર્થ્યથી બધા પરિચિત હોય, પણ રાણીને બધાએ ન જોઈ હોય। રાણીને તો એ જ જોવે, એ જ જાણે, એ જ એના ગુણો અને સ્વરૂપથી પરિચિત હોય જે અંતરંગ રંગ મહેલના જીવો હોય।
આમ દયારામભાઈ કહે કે શ્રીનાથજી બાવાને તો દુનિયા જાણે છે, પણ સ્વામીજી રૂપ વલ્લભને તો એ જ જાણી શકે જે નિત્ય લીલાના જીવો હોય, નિજ લીલાના જીવો હોય, નિકુંજના જીવો હોય, દૈવી જીવો હોય, એ જ વલ્લભના સ્વરૂપને જાણી શકે. અને ઇસીલિए પુકાર कीजिए. સેવા માર્ગ ચલાવ્યો, ભક્તિ માર્ગ વિસ્તાર્યો, સેવા માર્ગ ચલાવ્યો, ભક્તિ માર્ગ વિસ્તાર્યો, એવું શ્રી ગુસાઈજીનું નામ અમને પ્રાણ પ્યારું છે, એવું શ્રી ગુસાઈજીનું નામ અમને પ્રાણ પ્યારું છે, એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. वल्लभ नाम अगाध है, जहां तहां तू मत बोल, जब ग्राहक हरिजन मिले आगे. અને જ્યારે હરિજન વલ્લભીય ગ્રાહકો મળી જાય, જેમ કોઈ સારો ગ્રાહક આવ્યો હોય ને, અને સારો ગ્રાહક આવે ત્યારે કેટલું સાચવે દુકાન વાળો કે એ ખાલી હાથે પાછો ન જાય, એ બધી જ યુક્તિ કરી. હા, જે દુકાનમાં ગ્રાહક આવ્યો હોય તો એનું મેઇન ઇન્ટેન્શન શું હોય કે ગમે તે એની ખુશામત કરે, એની વ્યવસ્થા કરે, એને માન આપે. આ બધું જ કરવા પાછળ કારણ શું કે માલ લઈને જાય, ખાલી હાથે ન જાય. એમ જ જ્યારે વલ્લભી જન મળે તો તમારી જવાબદારી છે કે એના વલ્લભના રંગમાં રંગી અને પછી જ મોકલવો, એ કોરો ન જાય એની સાવધાની તમારે રાખવી. તો જબ હરિજન ગ્રાહક મિલે તા આગે તું ખોલ, શ્રી વલ્લભ વર કો છાંડ के और देव को ध्याय, तामुक पनैया कूटीए जबलग कूटिया. કોઈ મૂર્ખ વ્યક્તિ હોય ને એના માટે આપણે કહેવત કહેતા કે આના માથે તો જોડા મારવા છે, એમ કહીએ કહેવત. આ કહેવત છે તામુક પનૈયા કૂટીએ, એના મુખમાં તો જોડા મારવા છે. કારણ જેમ કોઈ મૂર્ખ વ્યક્તિને ઘણું બધું ધન આપ્યું હોય, એને બધું ગુમાવીને આવે, તેના સ્વજનો કહે કે આના માથે તો જોડા મારવા છે, કઈ સાચવી ન શકે. એમ જ તમને મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ આપ્યું, પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણની સેવા પધરાવી, વ્રજ ભક્તોની રીત આપી, વ્રજજનોનો ભાવ આપ્યો. અને આ બધું આપ્યા પછી પણ જે જીવ કેવલ તુચ્છ વસ્તુઓ સંસારની મેળવવા માટે ગમે ત્યાં ભટકતો રહે છે, તો હરિરાયજી કહે કે મારા વલ્લભને છોડી તને આટલી કૃપા મારા વલ્લભે કરી, જિનકી કૃપા અપાર, આપવામાં કઈ બાકી ન રાખ્યું, છતાંય તું આવો નીકળ્યો. એક ભિખારી પર રાજા ખુશ થઈ ગયો, કહું તું માંગે આપો, એ કોઈ ભીખ માંગવાનો સોનાનો કટોરો આપો ને. એની દશા તો બદલાઈ પણ માંગવાની વૃત્તિ ન બદલાય. ઘણા એવા હોય છે, કૃપા થાય એની દશા સુધરે, પણ ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ ક્ષણેની વૃત્તિઓ તો બહાર આવી જ જતી હોય છે.